નમસ્કાર દોસ્તો, આપણા દાંત અને આપણા પેઢાનું મજબૂત હોવું એ આપણા આખા શરીરના સ્વાસ્થ્ય માટે ઘણું બધું કિંમતી છે. એટલા માટે જ આપણે વહેલા ઉઠીને સવારે બ્રશ કરતા હોઈએ છીએ. આપણા ભારત દેશમાં કોલગેટ, ક્લોઝઅપ, ડાબર, સેન્સોડાઇન, પછી પતંજલિની દંતકાંતિ એ બધી ફેમસ ટૂથપેસ્ટો છે. અને ઘણા બધા લોકો માટે તો ટૂથપેસ્ટનું બીજું નામ જ કોલગેટ હોય છે. હું પણ જ્યારે પહેલા નાનો હતો ત્યારે દુકાને જઈને એમ ના કહેતો કે મારે ટૂથપેસ્ટ લેવી છે, પરંતુ દુકાને જઈને હું એમ કહેતો કે મારે એક કોલગેટ લેવી છે, મને કોલગેટ આલો. કદાચ તમારી સાથે પણ પહેલા આવું થયું હશે. મિત્રો, આ બધી વાત તો સામાન્ય છે, પરંતુ શું તમને એ ખબર છે કે આપણે જે રોજ ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ આપણા દાંત સાફ કરવા માટે, એમાંથી અમુક ટૂથપેસ્ટોમાં ઘણું બધું ખતરનાક કેમિકલોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે SLS એટલે કે સોડિયમ લોરિયલ સલ્ફેટ, ફ્લોરાઇડ, ટ્રિક્લોસન, સોર્બિટોલ વગેરે જેવા હાર્મફુલ કેમિકલોનો યુઝ કરવામાં આવે છે અમુક ટૂથપેસ્ટોમાં. એમાંથી SLS એટલે કે સોડિયમ લોરિયલ સલ્ફેટ અને ફ્લોરાઇડ આ બે કોમન કેમિકલ છે. તો દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે એ જાણીશું કે કઈ ટૂથપેસ્ટોમાં કેમિકલો છે અને કઈ ટૂથપેસ્ટોમાં કેમિકલ નથી. એટલા માટે આજનો આ વિડીયો તમારા માટે અને તમારા ફેમિલી માટે ઘણો બધો કિંમતી સાબિત થવાનો છે. એટલા માટે વિડીયો એન્ડ સુધી જોજો. તો દોસ્તો, હું છું કૃષ્ણા અને તમે જોઈ રહ્યા છો અર્જુના 2.0 નામની સરસ મજાની યુટ્યુબ ચેનલ. અને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, આપણે બધી ટૂથપેસ્ટોને 3 કેટેગરીમાં વહેંચીશું. કેટલી? 3 કેટેગરીમાં. તો ગાઈસ, વાત કરીએ કેટેગરી નંબર 1 ની. કોલગેટ, પતંજલિની દંતકાંતિ, ક્લોઝઅપ, પેપ્સોડેન્ટ અને સેન્સોડાઇન આ બધા ભારતીય માર્કેટમાં સૌથી વધારે વેચાતા ટૂથપેસ્ટ છે. એટલા સુધી કે મેજોરિટી ઓફ લોકો માટે ટૂથપેસ્ટનું બીજું નામ જ કોલગેટ હોય છે. પરંતુ ઘણા બધા લોકો એ નથી જાણતા કે કોલગેટ જેવા ટૂથપેસ્ટમાં ઘણા બધા ખતરનાક કેમિકલોનો યુઝ કરવામાં આવતો હોય છે, જેમ કે SLS એટલે કે સોડિયમ લોરિયલ સલ્ફેટ. હું તો મિત્રો એટલું જ કહીશ કે તમે જે કંપનીની ટૂથપેસ્ટ વાપરો છો અત્યારે, એની પાછળ જો SLS લખેલું છે તો તમે તે કંપનીની ટૂથપેસ્ટને કચરામાં ફેંકી દો. જો તમને ઘણીવાર મોઢામાં ચાંદા પડે છે તો મિત્રો એની પાછળનું એક મોટું કારણ છે ટૂથપેસ્ટમાં યુઝ કરવામાં આવતું SLS. લાંબા સમય સુધી SLS વાળી ટૂથપેસ્ટનો યુઝ કરવાથી આપણા શરીરના હાર્ટ એટલે કે હૃદય, લીવર, જીભ અને મગજમાં તેની અસર થાય છે. દોસ્તો, કોલગેટ, ક્લોઝઅપ, પેપ્સોડન્ટ જેવી ફેમસ ટૂથપેસ્ટની કંપનીઓમાં SLSનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે જો તમે આ કંપનીઓની ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો અથવા તમારા ફેમિલીમાંથી કોઈ ઉપયોગ કરે છે તો બંધ કરાવજો, કારણ કે લાંબા ગાળે તમને નુકસાન થશે. તો હવે વાત કરીએ ફ્લોરાઇડ નામના કેમિકલની. તો આ ત્રણેય ટૂથપેસ્ટની કંપનીઓ સિવાય પતંજલિની દંતકાંતિ અને સેન્સોડાઇનમાં ફ્લોરાઇડ વપરાય છે. આ અમુક દાંતના ડોક્ટરો ફ્લોરાઇડને રિકમેન્ડ કરે છે, કારણ કે ફ્લોરાઇડ દાંતના સડવાને રોકે છે. અમુક સ્ટડીઓ ફ્લોરાઇડના ફેવરમાં છે અને અમુક સ્ટડીઓ ફ્લોરાઇડના વિરોધમાં છે. પરંતુ એ વાત સાચી છે કે ફ્લોરાઇડ એક ઝેરીલું છે. એટલું બધું ઝેરીલું કે જે 2.8 ગ્રામ જેટલું 50 કિલોગ્રામના એક વ્યક્તિના મોઢામાં જતું રહે તો 50 કિલોગ્રામના વ્યક્તિને પણ મારી નાખે છે. અને નાના બાળકોનું તો વિચારો, એમની તો આદત જ હોય છે ટૂથપેસ્ટને ખાઈ જવાની. એટલા માટે જ મોટી મોટી કંપનીઓ પોતાની ટૂથપેસ્ટ પર આવી વોર્નિંગો લખતી હોય છે. દોસ્તો, આપણું મોઢું સ્પીડમાં વસ્તુઓને શોષી લેતું હોય છે. એટલે ભલે આપણે ટૂથપેસ્ટને પેટમાં ન ગળી જતા હોય, પરંતુ એના અમુક કણો તો આપણું મોઢું શોષી જ લેતું હોય છે. એટલા માટે લાંબા સમય સુધી ફ્લોરાઇડ યુક્ત ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાથી આપણા શરીરને નુકસાનો થાય છે. ગાઈસ, હવે વાત કરીએ કેટેગરી નંબર 2 ની, જેમાં હિમાલય સ્પાર્કલિંગ વ્હાઇટ, ડાબર મેસવાક બબુલ, આયુષ રોક સોલ્ટ આ બધા ટૂથપેસ્ટો કેટેગરી 1 ના ટૂથપેસ્ટો કરતાં સારા છે, કારણ કે આમાં ફ્લોરાઇડ નથી. હા મિત્રો, આ નોન ફ્લોરાઇડ ટૂથપેસ્ટો છે, પરંતુ આમાં અમુક ટૂથપેસ્ટોમાં હાર્મફુલ કેમિકલોનો યુઝ કરવામાં આવે છે, જેમ કે હિમાલય સ્પાર્કલિંગમાં SLS, ડાબર બબુલ અને મેસવાકમાં આ બંનેમાં SLS અને આર્ટિફિશિયલ કલર હોય છે. ડાબર મેસવાકમાં તો ટ્રાઇક્લોસન નાખેલ છે, જે એટલું બધું ખતરનાક છે જેને સાબુઓમાં પણ ઓલરેડી બેન કરવામાં આવેલ છે. પછી આયુષ રોક સોલ્ટ નામની ટૂથપેસ્ટમાં આર્ટિફિશિયલ કલર અને પ્રિઝર્વેટર નાખેલ છે. અને હા, તમને એ જણાવી દઉં કે આયુષ બ્રેન્ડના બધા ટૂથપેસ્ટો ફ્લોરાઇડ ફ્રી નથી. આયુષ બ્રેન્ડના ક્લોપ નામના ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ વાપરવામાં આવે છે. એટલા માટે જ મિત્રો હું તમને કહું છું, જ્યારે તમે ટૂથપેસ્ટ લેવા જોશો દુકાને, ત્યારે બ્રાન્ડ જોઈને ટૂથપેસ્ટ ના ખરીદશો કે આ બ્રેન્ડ હારી છે, આ બ્રેન્ડ હારી છે, ઓની એડવર્ટાઇઝ જોઈ હતી, એ બધું જોઈને તમે ટૂથપેસ્ટ ના ખરીદશો. પરંતુ ટ્યુબની પાછળ અમુક ઇન્ગ્રેડિયન્ટો લખેલા હોય છે, એ ઇન્ગ્રેડિયન્ટો વાંચીને टूथपेस्ट खरीदो તમે. ओके, तो गाइस यहाँ तक वीडियो देख रहे हो और वीडियो को अभी तक लाइक नहीं किया तो क्या कर रहे हो यार, इतनी भी कंजूसी अच्छी नहीं. वीडियो को लाइक करो और चैनल को सब्सक्राइब करो અને તમારા દોસ્તો, તમારા ફેમિલી કે તમારા કોઈ પણ કરીબીને વિડીયો શેર કરો, કારણ કે એમને પણ થોડું નોલેજ મળે.
દોસ્તો હવે વાત કરીએ કેટેગરી નંબર 3 ની, એટલે કે બેસ્ટ કેટેગરીના ટૂથપેસ્ટોની, જેમાં બેન્ટોડેન્ટ, બાયોમેડ, બાયોટિકનું એડવાન્સ આયુર્વેદિક ટૂથપેસ્ટ, આ બધા આયુર્વેદિક ટૂથપેસ્ટો છે. આમાં કેમિકલોનો યુઝ કરવામાં આવેલો નથી, એટલા માટે આ બેસ્ટ કેટેગરીમાં આવે છે. આ બધા ટૂથપેસ્ટોમાં સલ્ફેટ નથી હોતું, ક્લોરાઇડ નથી હોતું, આર્ટિફિશિયલ કલર નથી હોતા, પછી આર્ટિફિશિયલ ફ્લેવર નથી હોતા. ટૂંકમાં આ બધા ટૂથપેસ્ટો કેમિકલ વગરના હોય છે. પરંતુ મિત્રો, આ ટૂથપેસ્ટોની કિંમત થોડી વધારે હોય છે. જે બજારમાં નોર્મલી મળે છે એના કરતાં 50-100 રૂપિયા વધારે હોય છે. પરંતુ આપણા દાંત અને આપણા સ્વાસ્થ્ય માટે આપણે તો આટલો ખર્ચો કરી શકીએ. મિત્રો, તમે એ જગ્યાએ રહો છો જ્યાં દાંતણ ઇઝીલી અવેલેબલ છે, તો તમે દાંતણ જરૂર કરો. અને અઠવાડિયામાં એકવાર તો દાંતણ જરૂર કરો, કારણ કે દાંતણ કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. અને તમારે એ જાણવું છે કે દાંતણ કરવાથી કયા કયા ફાયદા થાય છે, તો મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, તમે જોઈ શકો છો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે.